નમસ્તે, કેમ છો? મજામાં? હું પણ મજામાં. વિદ્યાર્થી મિત્રો, આપણે બે લેક્ચર પૂરા કર્યા. ફર્સ્ટ લેક્ચર ની અંદર આપણે સાટા પદ્ધતિ અને એના ઉપરથી આપણે નાણું અસ્તિત્વમાં લાવ્યા. સાટા પદ્ધતિ એને કીધી હતી કે વસ્તુના બદલામાં વસ્તુ કે વસ્તુના બદલામાં સેવા, આને જે પણ લેવડ દેવડ થાય એને સાટા પદ્ધતિ કહેવાય. પરંતુ એની કંઈક એવી મર્યાદા હતી જેને દૂર કરવા માટે આપણે નાણું માર્કેટમાં લાવ્યા. અને નાણાંના આધારે બીજા વિડિયોમાં આપણે નાણાકીય અર્થવ્યવસ્થા જોઈ કે જે અર્થવ્યવસ્થાની અંદર નાણું માધ્યમ તરીકે વપરાતું હોય એને કહેવાતી નાણાકીય વ્યવસ્થા. જેના આધારે નાણાકીય વ્યવહાર જોયો. પછી નાણાંના ત્રણ સ્વરૂપો જોયા: કોઈન મની, પેપર મની અને પ્લાસ્ટિક મની. સિક્કા સ્વરૂપનું નાણું, કાગળ સ્વરૂપનું નાણું અને પ્લાસ્ટિક સ્વરૂપનું નાણું, કાર્ડ સ્વરૂપનું નાણું જેને કહેવાય. તો ત્રણ નાણાંના સ્વરૂપો જોયા હતા. ત્યાર પછી આપણે કંઈક એ પણ જોયું હતું કે વસ્તુનું વેચાણ કરો તો રૂપિયા મળે, એટલે નાણાં મળે. એ જ નાણાં દ્વારા વસ્તુની ખરીદી કરો. એટલે એક વિધાન બનાવ્યું હતું આપણે કે વસ્તુ એ નાણું ખરીદે છે જ્યારે એ નાણું એની પાછી વસ્તુ. ત્યાર પછી આપણે હિસાબો જોયા હતા. હિસાબોની વ્યાખ્યા જોઈ હતી કે સામાન્ય ભાષામાં વેપારી જે પણ ખર્ચ અને આવક કરે છે એની એક પ્રકારની નોંધ, જેને કીધું હતું આપણે હિસાબ. ત્યાર પછી ચાર વસ્તુ જોઈ હતી: સાટા પદ્ધતિ, નાણાકીય અર્થવ્યવસ્થા, ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારનું વિસ્તરણ, જેના કારણે હિસાબો રાખવા પડ્યા. હિસાબોનું મહત્વ દિવસે ને દિવસે વધતું ગયું. પછી આપણે હિસાબી પદ્ધતિની વાત કરી કે હિસાબી પદ્ધતિના જે શ્રેય છે, જે આધાર છે, એ કોણે રજૂ કર્યા હતા? તો એમાં ભારતના ઇતિહાસકારો એવું કહેતા હતા કે ચાણક્યનો અર્થશાસ્ત્ર હતું એમાં, અને પશ્ચિમ દેશના ઇતિહાસકારો જે હતા એ પોતે ઇટાલીના પાદરી કેપ્યાસિઓલીને માનતા હતા. તો આ બે જુદી જુદી પદ્ધતિઓના આધારે જુદા જુદા ઇતિહાસકારોએ પોતાના શ્રેય રજૂ કર્યા હતા. અને શોર્ટમાં આપણે વાત કરી હતી હિસાબો એટલે નામો અને હિસાબી પદ્ધતિ એટલે નામા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે હિસાબી પદ્ધતિના અર્થ. તો સૌથી પહેલા તો હિસાબી પદ્ધતિનો અર્થ અહીં આગળ મેં તમારી સમક્ષ રજૂ કરેલો છે. બે અલગ અલગ સંસ્થાઓએ પોતાના વ્યૂ આપેલા છે. એમાં પહેલો છે AICPA નામ હતું. AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. AICPA એણે એક આવી વ્યાખ્યા રજૂ કરી હતી. એણે એવું કહ્યું હતું કે હિસાબી પદ્ધતિ એટલે ધંધાના નાણાકીય વ્યવહારો નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણો કાઢી તેનું અર્થઘટન કરવાની એક કળા છે. ધંધાની અંદર જે પણ કાંઈ હિસાબી વ્યવહાર થાય છે તો એ તમામ વ્યવહારો જે પણ છે, નાણાકીય વ્યવહારો કે જે પૈસા દ્વારા થતા હોય, નાણાના માધ્યમ દ્વારા થતા હોય, એવા વ્યવહારોને નોંધવાની, નોંધ કરો, પછી વર્ગીકરણ કરો, એક પ્રકારનું તારણ કાઢો અને છેલ્લે અર્થઘટન કરો. તો આની આ કળા છે. તો આ AICPA ના મતે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા છે. તો જેમાં તમારે યાદ રાખવાનું શોર્ટકટમાં એકદમ, તો કે અહીંયા આગળ કયા વ્યવહારોની વાત ચાલે છે? તો કે નાણાકીય. તો તમારે અમુક શબ્દો યાદ રાખવાના, જેના આધારે ખબર પડી જાય તમને કે નાણાકીય વ્યવહારો. સૌથી પહેલા શું કરવાનું છે? નોંધ કરવાની. તો અહીંયા આગળ લખવાનું કે નાણાકીય વ્યવહારો નોંધ કરવાની. ત્યાર પછી શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વર્ગીકરણ કરવાનું. તો બીજા નંબરમાં તમારે યાદ રાખવાનું કે વર્ગીકરણ કરો. પછી ત્રીજા નંબરમાં તારણ કાઢવાનું છે. તો અહીંયા આગળ આ તારણ કાઢવાની. અને છેલ્લે શું છે? અર્થઘટન કરવાની. તો અહીંયા આગળ આ અર્થઘટન કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમારે યાદ રાખવી હોય તો આ ચાર શબ્દો તમારે મહત્વના છે, એ યાદ રાખવા પડે. તો કે હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો કે નાણાકીય વ્યવહારો નોંધ કરવાની, વર્ગીકરણ કરવાની, તારણ કાઢવાની તેમજ તેનું અર્થઘટન કરવાની એક
કળા આવી વ્યાખ્યા કોણે આપી હતી AICPA ફૂલ ફોર્મ શું હતું એનું અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ આ એનું પૂરું નામ છે ત્યારબાદ બીજી વ્યાખ્યાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ છે ASC ના માટે ASC બોલે તો અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC નું પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ એના મતે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા શું છે એ એવું કહે છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે તેનું કાર્ય નાણાકીય બોલે તો આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે જ્યારે તેનો હેતુ એ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો તો આવી વ્યાખ્યા ASC ના મતે આપેલી ASC આપેલી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પણ તમારે અમુક એવા શબ્દ યાદ રાખવાના કે જેના આધારે તમને ખબર પડી જશે આખી વ્યાખ્યા શું છે તો એના માટે સ્ટાર્ટિંગ જેમ કે અહીંયા આગળ નાણાકીય વ્યવહારોથી થતું હતું તો અહીંયા આગળ હિસાબી પદ્ધતિથી થાય છે તો અહીંયા આગળ લખીશ કે હિસાબી પદ્ધતિ પછી અહીંયા આગળ જોઈ લો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા વાત કોની છે પ્રવૃત્તિની તો અહીંયા આગળ લખું છું પ્રવૃત્તિ બાજુમાં ડેશ કરી શેની પ્રવૃત્તિ છે તો કે સેવાની ત્યાર પછી તમને એનું કાર્યની વાત કરી છે જો કાર્ય તો આપણે યાદ રાખીશું ત્યાર પછી એનું કાર્ય તો કાર્ય એ શેનું છે વિદ્યાર્થી મિત્રો તો કે નાણાકીય પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપે છે તો એનું કાર્ય આપણે યાદ રાખીશું કે જથ્થાત્મક માહિતી આપવાનું જથ્થાત્મક માહિતી તમારે 2 મહિનાના નાણાકીય વ્યવહારો જોતા હોય મહિનાના જોતા હોય કે વર્ષના જોતા હોય તો તમામ જથ્થાત્મક માહિતી એ મહિનાની અંદર કેટલા વ્યવહાર થયા છે એ તમામ જથ્થાત્મક માહિતી તમને પૂરું પાડે તો એનું કાર્ય છે અને ત્યારબાદ જ્યારે તેનો હેતુ એટલે નંબર 3 ની અંદર આપણે એનો હેતુ યાદ રાખીશું તો એનો હેતુ જે છે એ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે તો અહીંયા આગળ આપણે એ લખવાનું કે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ આર્થિક નિર્ણયો વિદ્યાર્થી મિત્રો નાણાકીય નિર્ણયો કોઈ પણ હોય તમારે કોઈ પણ નાણાને લગતો નિર્ણય લેવો હોય તો એના માટે એનો હેતુ પૂરો પાડે છે કે આર્થિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય તો આ હતી વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિની મુખ્ય બે વ્યાખ્યાઓ પહેલી AICPA ના મતે આનું ફૂલ ફોર્મ હતું અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ અને બીજી વ્યાખ્યા હતી ASC ના મતે એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ આ બંને સંસ્થાઓ પોતપોતાની વ્યાખ્યા હા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ હિસાબી પદ્ધતિના લક્ષણો તો હિસાબી પદ્ધતિના લક્ષણો વિદ્યાર્થી મિત્રો ધ્યાન અહીંયા આગળ આપજો સૌથી પહેલા તો હિસાબી પદ્ધતિના લક્ષણોમાં સૌથી પહેલા છે આર્થિક નિર્ણયો તો વિદ્યાર્થી મિત્રો આર્થિક એટલે નાણાકીય હિસાબ પદ્ધતિ જે છે એ નાણાકીય બાબતો પર આધારિત છે એટલે કે કોઈ પણ પ્રકારનો નાણાકીય નિર્ણયો લેવાના હોય તો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે બીજું છે ઐતિહાસિક માહિતી એટલે ભૂતકાળની માહિતી વિદ્યાર્થી મિત્રો હિસાબી જે પદ્ધતિ છે એ ભૂતકાળમાં જે હિસાબો આપણે લખેલા છે એની માહિતી રજૂ કરે છે ભવિષ્યમાં તમારે હિસાબો લખવાના હોય એની માહિતી આપતું નથી હિસાબી માહિતી એટલે તમે જે હિસાબો લખેલા છે એની જાણ તમને અત્યારે થાય એક વર્ષ પહેલા તમારું શું ટ્રાન્ઝેક્શન હતું કેટલા વ્યવહાર થયો હતો એ બધી વસ્તુ અત્યારે તમે જાણી શકો ઇન શોર્ટ હિસાબી પદ્ધતિ એક પ્રકારની ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે પછી માધ્યમ તરીકે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિમાં માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થાય છે તમને ખબર છે આ રાઈટ પછી નાણાકીય લક્ષણ એટલે કે નાણાકીય બાબતોને લગતા તમામ વ્યવહારોની નોંધ અહીંયા કરવામાં આવે છે અને જથ્થાત્મક માહિતી એ પણ આપણે કે માહિતી કે હિસાબી પદ્ધતિ છે એ 1 મહિનાના વ્યવહાર અથવા તો 2 મહિનાના અથવા તો 6 મહિનાના અથવા તો 1 વર્ષના તમામ વ્યવહારો તમને રજૂ કરે છે તો શોર્ટ એન્ડ સ્વીટ માં કે હિસાબી પદ્ધતિ એ જથ્થાત્મક માહિતી પૂરી પાડે છે અને જથ્થાત્મક માહિતી એટલે કે આંકડાકીય માહિતી
તો આ વિદ્યાર્થી મિત્રો આ હતા હિસાબી પદ્ધતિના લક્ષણો. આ સિવાય પણ બે ચાર લક્ષણો છે, પરંતુ આપણે જે અગત્યના છે એ જ તમામ લક્ષણો લખેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો કે હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. જો તમને એક્ઝામમાં પૂછ્યું હોય કે હિસાબી પદ્ધતિના લક્ષણો જણાવો તો તમારે આ જ જણાવવાના. અને જો તમને કીધું હોય કે ગુણાત્મક લક્ષણો જણાવો તો પછી આ ચાર લક્ષણો જણાવવાના: વિશ્વાસપાત્રતા, સુસંગતતા, સમજક્ષમતા અને તુલનાત્મકતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આને શોર્ટમાં તમારે જે પહેલો અક્ષર છે અહીંયા આગળ શોર્ટમાં લખું છું કે v સુ સ તુ. v સુ સ તુ ના નામે ઓળખવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? v સુ સ તુ. ગુણાત્મક લક્ષણ એટલે વિશ્વાસુ. હવે સૌથી પહેલા વાત કરીએ વિશ્વાસપાત્રતા. તો હિસાબી પદ્ધતિ એ જે લોકો હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરે છે એને પૂરેપૂરો વિશ્વાસ આવે એવી રીતે હિસાબો લખાયેલા હોવા જોઈએ. ત્યારબાદ સુસંગતતા. તો હિસાબી માહિતીનો જે ઉપયોગ કરનાર વ્યક્તિઓ છે એ સુસંગતપણે એના પર વિશ્વાસ મૂકીને હિસાબી માહિતીનો ઉપયોગ કરતા હોવા જોઈએ. ત્યાર પછી સમજક્ષમતા. તો જે લોકો હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે એમને સરળતાથી સમજી શકે એવી રીતના હિસાબો લખવા જોઈએ. ત્યાર પછી તુલનાત્મકતા. તો વિદ્યાર્થી મિત્રો તુલના કરવાની છે કે હિસાબી માહિતીનો જે લોકો ઉપયોગ કરતા હોય એ લોકો હિસાબી માહિતીની તુલના કરી શકતા હોવા જોઈએ. પછી એ આપણી જ કંપનીના પાછલા વર્ષના આંકડાઓના આધારે હોઈ શકે અથવા તો બીજી કોઈ અન્ય કંપની સાથે તુલના પણ કરી શકે. ઇન્ફોર્મ એ રીતના હિસાબો હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો. શોર્ટમાં યાદ રાખવાનું વિષુ સત્વ. ત્યાર પછી વાત કરીએ નંબર 3 ની અંદર હિસાબી પદ્ધતિના હેતુઓ અથવા તો ફાયદા. બંને વસ્તુ એક જ છે. તમારે કોઈ પણ પ્રશ્ન પૂછાય, હેતુઓ પૂછાય તો પણ આ જ લખવું, ફાયદા પૂછાય તો પણ આ જ જાતિમાં જ લખવું. એમાં સૌથી પહેલા આર્થિક સ્થિતિ જાણવા. આર્થિક સ્થિતિ એટલે કે નાણાકીય સ્થિતિ. ધંધાની અંદર નાણાકીય પરિસ્થિતિ કેવી છે, નાણાં દૃષ્ટિએ સદ્ધર છે કે નબળું છે, એ આર્થિક પરિસ્થિતિ જાણવી હોય તો તમારે હિસાબી પદ્ધતિના આધારે જાણી શકો છો. ત્યાર પછી કરવેરાનું આયોજન કરવા. સરકારને જે ટેક્સ ચૂકવવો પડતો હોય એનું આયોજન કરવા માટે પણ હિસાબો લખેલા હોય તો જ આપણને ખબર પડે છે કે સરકારને કેટલો ટેક્સ ચૂકવવો થાય. વધારે નફો હોય તો થોડો વધારે ટેક્સ ચૂકવવાનો થાય, ઓછો નફો થાય હોય તો ઓછો ટેક્સ ચૂકવવાનો થાય. તો એ રીતે કરવેરાનું આયોજન કરવા માટે પણ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે. ત્યાર પછી નફાકારકતા. નફો કેટલો થયો છે તમે હિસાબ રાખેલા જ ન હોય કે ધંધાની અંદર ખર્ચા કેટલા થાય છે, ધંધાની અંદર આવક કેટલી થઈ, તો તમે નફો જાણી શકો ને. હિસાબો રાખેલા હશે વ્યવસ્થિત રીતે તો તમે ઓટોમેટિક ગણી શકવાના કે આટલો નફો થયો છે અથવા તો ખોટ ગઈ છે. એન્સર નફાકારકતા જાણવા. પછી પુરાવા તરીકે રજૂ કરવા. ત્યારે પુરાવા એક પ્રકારનો દસ્તાવેજ સ્વરૂપે તમારે રજૂ કરવાનો હોય. દસ્તાવેજી પુરાવા તરીકે પણ હિસાબી માહિતી તમે રજૂ કરી શકો છો. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી હોય અથવા તો વેચાણ કર્યું હોય તો એનું જે બિલ હોય તો એના આધારે તમે હિસાબી પદ્ધતિ રજૂઆત કરી શકો છો પુરાવા તરીકે. ત્યાર પછી સુધારાત્મક પગલાં. ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોય, ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ હોય, હવે એની એ જ ભૂલ વર્તમાનમાં ન થાય અથવા તો ભવિષ્યમાં ન થાય એના માટે તમારે જો કોઈ સુધારાત્મક પગલાં લેવા હોય તો ભૂતકાળમાં કોઈ બનાવ બનેલો હોય તો એના આધારે અત્યારે તમે નિર્ણય લઈ શકો છો. અને સુધારાત્મક એટલે કે એ ભૂલને તમે સુધારી શકો છો, એટલે કે સુધારાત્મક પગલાં લે. આ વાત હતી હેતુઓ અથવા ફાયદા. ત્યાર પછી વાત કરીએ એની મર્યાદા. તો હિસાબી પદ્ધતિની મુખ્યત્વે 4 મર્યાદા છે. એમાં અંદાજનો ઉપયોગ. મિત્રો ધંધાની અંદર અમુક એવી કેટલીક વસ્તુ હોય છે કે જેને આપણે અંદાજ તરીકે અલગથી થોડી એવી રકમ નફામાંથી ફાળવવી પડી છે. જેમ કે ગાલખાત અનામત છે. આ શું છે તમને પાછળ ખબર પડશે પારિભાષિક શબ્દોમાં. તો ગાલખાત અનામત જે છે એના માટે તમારે થોડી એવી રકમ નફામાંથી અલગ ફાળવવી પડે છે. હવે એ કઈ રીતે ફાળવવાની હોય? અંદાજના આધારે. તો ભૂતકાળમાં આટલી ગાલખાત અનામત રાખી હતી તો હવે ભવિષ્યમાં તમારે આટલી ગાલખાત અનામત રાખવી પડે. તો ઇન શોર્ટ હિસાબી માહિતી હિસાબી પદ્ધતિની અંદર અંદાજનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે ક્યારેક અંદાજ ખોટો પણ પડી શકે છે. તો એ એક પ્રકારની મર્યાદા થઈ ગઈ. ત્યાર પછી બેવડા ધોરણ. વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિની અંદર મુખ્યત્વે મહત્વના 2 અંગો છે: નફા નુકસાન ખાતું છે અને પાકું સરભ્ય. નફા નુકસાન ખાતાની અંદર ચાલુ વર્ષની કિંમતે કોઈ પણ વહેલા લખવામાં આવે છે. અને જ્યારે પાકા સરળની અંદર જૂની કિંમત પડતર કિંમતે બધા વ્યવહારોને લખવામાં આવે છે. કોઈ પણ મિલકતની કે જે પણ કિંમત હોય તો એ નફા નુકસાન ખાતામાં ચાલુ કિંમતે, જ્યારે પાકા સરળામાં જૂની એટલે કે પડતર કિંમતે દર્શાવવામાં આવે
તો એ બેવડા ધોરણો બે જુદી જુદી કિંમતના આધારે એની ગણતરી થાય છે, તો એ એક પ્રકારની એની મર્યાદા કહેવાય. ત્યાર પછી બિન નાણાકીય વ્યવહારો. બિન નાણાકીય વ્યવહારોની વાત થઈ ગઈ. નાણાં દ્વારા જે વ્યવહાર થાય એને નાણાકીય વ્યવહાર કહેવાય. પરંતુ બિન નાણાકીય એટલે કે નાણાં વગરના વ્યવહારો જે છે કે જે વ્યવહારમાં નાણું વપરાતું નથી એને કહેવાય બિન નાણાકીય વ્યવહારો. નાણાકીય વ્યવહારો તો ધંધાના ચોપડે નોંધ્ય જ છે, પરંતુ બિન નાણાકીય વ્યવહારો એટલે કે કર્મચારીની વફાદારી છે, કર્મચારીની સહક્ષમતા છે, કર્મચારીનું વલણ કેવું છે, વફાદારી છે સારી એવી ધંધા પ્રત્યે, તો આને ક્યાંય ધ્યાનમાં રાખવામાં આવતું નથી, હિસાબોમાં ક્યાંય પણ લખવામાં આવતું નથી. ઇન શોર્ટ બિન નાણાકીય વ્યવહારોને ક્યાંય નોંધ કરવામાં આવતી નથી. ત્યાર પછી બજાર કિંમતની અવગણના. બજાર કિંમતને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. તમે કોઈ પણ મિલકત ખરીદી હોય, હવે એ મિલકત તમને 50 લાખ રૂપિયામાં ખરીદી હોય, પરંતુ એની માર્કેટ વેલ્યુ 70 લાખ રૂપિયા મળતી હોય, તમારે નોંધ તો પડતર કિંમતે જ કરવાની છે. 50 લાખ રૂપિયામાં તમે ખરીદ્યું છે તો 50 લાખમાં જ એની નોંધ થાય, 70 લાખની નોંધ કરવાની છે નહીં. બજાર કિંમત ભલે ગમે એટલી હોય, તમારે નોંધ કેટલાય કરવાની તો જેટલી પડતર કિંમત હોય એ. તો ઇન શોર્ટ બજાર કિંમતને શું કરવામાં આવે છે? અવગણના, ધ્યાનમાં રાખવામાં આવતી નથી. તો આ હતી વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિની બધી મર્યાદા. ત્યાર પછી નંબર 5 ની અંદર વાત કરીએ કે હિસાબી માહિતીના ઉપયોગ કરતા. હિસાબી માહિતીનો ઉપયોગ કોણ કરે છે? કયા વ્યક્તિઓ હિસાબી માહિતીનો ઉપયોગ કરે છે? તો એની વાત. તો એમાં વિદ્યાર્થી મિત્રો સંચાલકો છે, કર્મચારીઓ છે, લેણદારો છે, દેવાદારો છે, સરકાર છે, જાહેર જનતા છે, એટલે કે લોકો જેને કહીએ શેર હોલ્ડર છે, કંપનીઓ, અન્ય કંપનીઓ છે. ત્યાર પછી બીજા પણ અન્ય વ્યક્તિઓ આવી શકે, જેમ કે કોઈ સંશોધક હોય અથવા તો ઉદ્યોગપતિઓ હોય, વિદેશી ઉદ્યોગપતિઓ હોય. તો આવા અનેક પ્રકારના વ્યક્તિઓ એ હિસાબી માહિતીનો ઉપયોગ કરતા હોય છે પોતાના હેતુ માટે. જેમ કે સંચાલક છે, કંપનીનો સંચાલક હોય તો એ પોતાની કંપનીની અંદર કેવા નિર્ણયો લેવા એના માટે હિસાબી માહિતીનો ઉપયોગ કરે. કઈ વસ્તુ ક્યારે ખરીદવી છે, કઈ વસ્તુ ક્યારે વેચવી તો ધંધાને ફાયદો થશે, તો આ વસ્તુ સંચાલક છે. એ રીતે કર્મચારી હોય તો કર્મચારીને ક્યારે કેટલો પગાર વધારો મળશે અથવા તો ક્યારે નફામાંથી ભાગ મળશે, તો આવા કર્મચારીઓ માટે પણ ઉપયોગી છે. એ જ રીતે દેવાદારો, લેણદારો, આપણે સંભવિત શેરહોલ્ડરો શેરમાં રોકાણ કરવા માટે. ઇન શોર્ટ જે પણ વ્યક્તિ હિસાબી માહિતીનો ઉપયોગ કરે એને હિસાબી માહિતીના ઉપયોગકર્તા કહેવાય. તો આટલા ઉપયોગકર્તા છે કે જે હિસાબી માહિતીનો ઉપયોગ કરે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ તમામ પ્રશ્નો જોયા. લક્ષણો છે, ફાયદા છે, હેતુઓ છે, મર્યાદાઓ છે, એનો ઉપયોગકર્તાઓ છે. 5 પ્રશ્નો જે એક્ઝામમાં પૂછાય તો તમારે વ્યવસ્થિત રીતે આ રીતે પોઈન્ટ પાડીને લખો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ હિસાબી પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો હિસાબી પ્રક્રિયા કે હિસાબો કઈ રીતે લખવામાં આવે છે એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી કે જે તમારે ક્રમમાં યાદ રાખવાની છે, આડાવડી યાદ રાખવાની નથી. તો સૌથી પહેલા તો 2-4 બાબતો જે છે આપણે વ્યાખ્યાની અંદર આવી જ ગઈ છે, પરંતુ હવે એની જે આખી પ્રોસેસ છે, કેટલા સ્ટેપની અંદર એ હિસાબી પ્રક્રિયા, હિસાબી માહિતી લખવામાં આવે છે એની વાત છે. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો નોંધ કરવામાં આવે, એટલે કે નોંધણી. કોઈ પણ હિસાબી માહિતી હોય તો એની સૌથી પહેલા તો ચોપડાની અંદર નોંધ કરવાની, એને આપણે પહેલું સ્ટેપ કહીશું નોંધણી. ત્યાર પછી જે માહિતી ધંધાના ચોપડામાં નોંધી ગઈ છે એનું સરસ મજાનું વર્ગીકરણ કરવું પડે છે. વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવણી, એને કહેવાય વર્ગીકરણ. કે ઉધાર વ્યવહારો અલગ તારવો, રોકડ વ્યવહાર અલગ તારવો, આ એક પ્રકારની વ્યવસ્થિત ગોઠવણી, એને કહેવાય વર્ગીકરણ. ત્યારબાદ વર્ગીકરણ થઈ જાય ત્યારે મિત્રો પછી માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. વર્ગીકરણ કર્યા પછી વિશ્લેષણ, અલગ અલગ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવે છે. અને ત્યારબાદ વિશ્લેષણ થઈ જાય પછી એના આધારે તારણો કાઢવામાં આવે છે. તારણ કે કઈ વસ્તુના કારણે ધંધામાં આમ થયું, કે કઈ વસ્તુના કારણે વધારો થયો કે ઘટાડો થયો, એક પ્રકારનું તારણ કાઢવામાં આવે છે. અને ત્યાર પછી તારણ કાઢી જાય પછી એનું અર્થઘટન કરવામાં આવે છે કે આટલો વધારો થાય છે કે આટલો ઘટાડો થાય છે. એક પ્રકારનું અર્થઘટન, છેલ્લે ટૂંકમાં સમજૂતી, એને કહેવાય અર્થઘટન. અને આ તમામ સ્ટેપ પતી જાય, બધી જ વસ્તુની વાત થઈ જાય ત્યારે આખી પ્રોસેસનો એક અહેવાલ તૈયાર કરવામાં આવે છે, એટલે કે છેલ્લે અહેવાલ તૈયાર કરવાનો.
તો વિદ્યાર્થી મિત્રો આ 6 સ્ટેપની અંદર આખી હિસાબી પ્રક્રિયા, હિસાબી માહિતીને લખવામાં આવે છે. સૌથી પહેલા નોંધ કરો, પછી વર્ગીકરણ કરો, પછી વિશ્લેષણ કરો, પછી તારણ કાઢો, પછી અર્થઘટન કરો અને છેલ્લે અહેવાલ સ્વરૂપે અહેવાલ તૈયાર કરો. એ અહેવાલ રચો. તો આ સ્ટોપ 6 સ્ટેપ છે હિસાબી પ્રક્રિયા. હા, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ મહત્વના 3 પ્રશ્નો. હિસાબી પદ્ધતિ એક વિજ્ઞાન, ત્યાર પછી હિસાબી પદ્ધતિ એક કળા છે અને છેલ્લે હિસાબી પદ્ધતિની ભાષા થઈ. 3 પ્રશ્નો થોડા એવા અગત્યના છે, એની પણ આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા હિસાબી પદ્ધતિ એક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન તમે ભણ્યા છો 10મા ધોરણમાં કે 1 થી 10 ની અંદર. કોઈ પણ વસ્તુનો વિજ્ઞાનમાં સમાવેશ ક્યારે થાય કે જ્યારે જેમ કે ન્યૂટન છે તો એને પોતાનો એક નિયમ અને એ નિયમનો સમાવેશ વિજ્ઞાનમાં છે. તો ઇન શોર્ટ વિજ્ઞાન ક્યારે કહેવાય કે જેની અંદર નિયમોનો સમાવેશ થાય, સિદ્ધાંતોનો સમાવેશ થયેલો હોય, ત્યારે જ એ વસ્તુને નિયમ વિજ્ઞાન કહેવાય. એ સિવાય વિજ્ઞાન કહેવાય નહીં. તો હિસાબી જે પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ તમારે બીજા ચેપ્ટરની અંદર ઉધાર જમાના નિયમો ભણવાના આવશે અને એ ઉધાર જમાના નિયમોના આધારે જ આખું એકાઉન્ટ રચાયેલું છે. તમામ હિસાબો જે છે એ ઉધાર જમાના નિયમના આધારે જ લખવામાં આવે છે. માટે હિસાબી પદ્ધતિને એક વિજ્ઞાન ગણવામાં આવે. ફરી વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન કોને કહેવાય કે જ્યારે એની અંદર નિયમો અને સિદ્ધાંતો રચાયેલા હોય, એનો સમાવેશ થયેલો હોય, તો એને જ આપણે વિજ્ઞાન કહીએ છીએ. તો હિસાબી પદ્ધતિની અંદર પણ ઉધાર અને જમાના નિયમોનો સમાવેશ થાય છે, માટે હિસાબી પદ્ધતિને એક વિજ્ઞાન કહેવામાં આવે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે હિસાબી પદ્ધતિ એક કળા. કળા વિદ્યાર્થી મિત્રો સચિન ક્રિકેટ રમે છે ખૂબ સરસ રીતે. એનામાં એક પ્રકારની ક્રિકેટ રમવાની કળા કહેવાય, એક પ્રકારનું કૌશલ્ય કહેવાય, એક પ્રકારની આવડત કહેવાય, જેના આધારે એ સારો ક્રિકેટ રમે છે. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિ જે છે એ દરેક વ્યક્તિ લખી શકતો નથી. ભણેલો હોય તો પણ એ હિસાબો વ્યવસ્થિત સ્વરૂપમાં લખી શકતો નથી. હિસાબો લખવા માટે પણ આવડત જોઈએ, હોશિયારી જોઈએ, કળા છે. એ હિસાબો લખવાની ટેકનિક તમારામાં હોવી જોઈએ. એના માટે જ જે વ્યક્તિને હિસાબો લખવાની આવડત હોય, કૌશલ્ય હોય, તો એ વ્યક્તિ જ હિસાબો લખી શકે છે. અને હિસાબી પદ્ધતિ કૌશલ્ય પર આધારિત છે, આવડત પર આધારિત છે, માટે એને એક પ્રકારની કળા ગણવામાં આવે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે હિસાબી પદ્ધતિ એ ધંધાની ભાષા તરીકે જ્યારે રજૂ કરવામાં આવે તો શું થાય? એટલે કે હિસાબી પદ્ધતિને ભાષા તરીકે રજૂ કરવાની છે તો સૌથી પહેલા સામાન્ય ભાષાની વાત કરીએ, ગુજરાતી છે કે અંગ્રેજી છે, આ એક પ્રકારની ભાષા છે. તો એમાં શું હોય, કોઈ વ્યક્તિ આપણને જાણકારી ક્યાંથી થાય કે આ ગુજરાતી છે કે આ અંગ્રેજી છે કે મરાઠી છે? તો કે એક તો એની બોલીના આધારે કે પછી એના લખાણના આધારે. લખાણ નહીં, લખાણ કેવું લખે છે એના આધારે પણ તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ ગુજરાતી છે, ફોરેન થી આવ્યો છે કે મહારાષ્ટ્ર થી આવ્યો છે, વોટેવર. જાણકારી, ભાષાની જાણકારી તમને લખીને અથવા બોલીને. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હિસાબી માહિતી પણ, હિસાબી જે પદ્ધતિ છે એની પણ જાણકારી તમને લખાણના આધારે ખબર પડી જાય કે હાથેથી હિસાબો લખેલા છે કે કોમ્પ્યુટર દ્વારા હિસાબો લખેલા છે. આની માહિતી તમને ખબર પડી જવાની છે, એટલે કે જાણકારી તમને મળી જવાની છે કે હિસાબો કઈ રીતે લખેલા છે. તો એક એની જાણકારી, હિસાબી પદ્ધતિની પણ જાણકારી તમને ધંધાની ભાષા સ્વરૂપે લખીને કે બોલીને પણ ખબર પડે. એ જ રીતે ત્યાર પછી એના ઉપયોગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ભાષાનો ઉપયોગ ગુજરાતી ભાષા હોય કે ઇંગ્લિશ હોય એ એના નિયમોના આધારે હોય છે. એમને ગુજરાતી ભાષા લખવામાં આવતી નથી. ગુજરાતી લખવું હોય તો અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ હું આ લખું છું ગુજરાતી, આ સાચું લખીશ. આની અંદર ક્યાંય નિયમોનો ઉપયોગ થયો નથી. હકીકતમાં આપણે ગુજરાતી કઈ રીતે લખીએ છીએ તો કે ગુજરાતી,
તી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા દીર્ઘ હતું, હકીકતમાં શું આવે રસ્વ. અહીંયા આગળ રસ્વઈ હતી, હકીકતમાં શું આવે છે તી. તો આ પર્ટિક્યુલર ગુજરાતીના નિયમો છે, ભાષાના એક પ્રકારના નિયમો કહેવાય કે આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે, આમાં નિયમોનો ઉપયોગ થયો નથી. તો એ રીતે હિસાબી પદ્ધતિ પણ નિયમોના આધારે લખવામાં આવી છે. આપણે બીજા ચેપ્ટરમાં ભણવાનું છે, પહેલા જ વાત થઈ ગઈ કે એના ઉદાહરણના નિયમો આવશે બીજા ચેપ્ટરની માટે. હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ નિયમોના આધારે કરવામાં આવે છે, માટે એને ધંધાની ભાષા પણ ગણવામાં આવે. ત્યાર પછી પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, સમય પરિવર્તન, જેમ જેમ સમય જાય તો હિસાબી પદ્ધતિમાં પણ સમય આધારે તમને પરિવર્તન જોવા મળે કે ન મળે? સમય આધારે ગુજરાતીની વાત કરીએ કે ઇંગ્લિશની વાત કરીએ તો કોઈ પણ ભાષાની વાત કરતા હોય કે એમાં જેમ જેમ સમય પસાર થતો જાય એમ એની અંદર પરિવર્તન હંમેશા જોવા મળતું હોય છે. એ રીતે હિસાબી પદ્ધતિમાં પણ પરિવર્તન જોવા મળે છે કે પહેલાના સમયમાં હિસાબો હાથ વડે લખવામાં આવતા હતા પેનથી ચોપડાની અંદર, અને અત્યારે જેમ સમયનું પરિવર્તન થયું, જેમ જેમ સમય નવો આવતો થયો, નજીક આવતો, એમ અત્યારે આપણે કોમ્પ્યુટરમાં ફટાફટ ટાઈપિંગ કરી હિસાબો લખીએ છીએ. તો આ શું છે? એક પ્રકારનું પરિવર્તન છે વિદ્યાર્થી મિત્રો. તો હિસાબી પદ્ધતિની પણ ધંધાની ભાષા તરીકે રજૂ કરવાની હોય ત્યારે ત્રણ વસ્તુ યાદ રાખવાનું. પહેલું, એક જાણકારી કઈ રીતે થાય છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, અને એનું પરિવર્તન કઈ રીતે થાય. તો આ મહત્વના ત્રણ પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના આ છેલ્લા ટોપિકની વાત કરી લઈએ આપણે કે હિસાબી પદ્ધતિના પ્રકારો. સૌથી અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. હિસાબી પદ્ધતિના મુખ્યત્વે બે પ્રકારો છે, એક દેશી નામા પદ્ધતિ છે અને બીજું છે દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ જૂના જમાનામાં પ્રાચીન સમયથી જે પણ પદ્ધતિ હિસાબો આપણે હાથ વડે લખાયા છે એ દેશી નામા પદ્ધતિ, અને દ્વિનોંધી કે જેની બે અસર આપવામાં આવે છે એ નવી પદ્ધતિ છે દ્વિનોંધી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો તે સામસામે. દેશી નામા પદ્ધતિ એ શું છે? તો કે પ્રાચીન પદ્ધતિ છે, જૂની પદ્ધતિ છે. દ્વિનોંધી નામા પદ્ધતિ એ અત્યારની લેટેસ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. દેશી નામા પદ્ધતિની અંદર હિસાબો કઈ રીતે લખવામાં આવતા હતા? તો કે હાથ વડે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબો કઈ રીતે લખવામાં આવે છે? તો કે કોમ્પ્યુટર વડે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં મુખ્યત્વે મહત્વના બે ચોપડા હતા, એક રોજમેળ, બીજું ખાતાવહી. રોજમેળ જે છે એ રોકડ મેળ અને આમનોંધની ગરજ સારે છે. આ પાછળથી તમને ખબર પડશે કે રોકડ મેળ શું છે અને આમનોંધ શું છે. આ બંને તૈયાર કરવાની જગ્યાએ આપણે રોજમેળ તૈયાર કરીએ એટલે એમ કહેવાય કે રોકડ મેળ અને આમનોંધની ગરજ સારે. ખાતાવહીનું બીજું નામ છે વહી ખાતા પદ્ધતિ. તો આ હતા દેશી નામા પદ્ધતિની વાત, એના બે ચોપડા. એ જ રીતે દ્વિનોંધી નામા પદ્ધતિની વાત કરીએ અને એના બે ચોપડા. તો દ્વિનોંધી નામા પદ્ધતિના પણ બે ચોપડા છે, એક આમનોંધ કે જેને પાયાનો અથવા મૂળભૂત ચોપડો કહેવામાં આવે છે, અને જ્યારે બીજું છે ખાતાવહી જેને મુખ્ય ચોપડો કહેવામાં આવે છે. દ્વિનોંધી નામા પદ્ધતિની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, આ દ્વિનોંધી નામા પદ્ધતિ કોણે આપી હતી? તો એની વાત, એનો જન્મદાતા કોણ છે? તો કે ઇટાલીના પાદરી શ્રી લ્યુકા પેસિઓલી. દ્વિનોંધી નામા પદ્ધતિના જન્મદાતા કે શોધ કોણે કરી, એમ કે દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત કોણે કરી એવો પ્રશ્ન પૂછ્યો હોય અથવા તો જન્મદાતા કીધું હોય તો યાદ રાખવાનું ઇટાલીના પાદરી શ્રી લ્યુકા પેસિઓલી. ઇટાલીના પાદરી શ્રી લ્યુકા પેસિઓલી. નામ થોડું છે પણ યાદ રહી જશે, નો પ્રોબ્લેમ. અને આ જે દ્વિનોંધી નામા પદ્ધતિ છે એ ટોટલી ઉદાર અને જવાના નિયમો પર આધારિત છે. દેશી નામા પદ્ધતિના પણ આવા નિયમો હતા, પરંતુ એ હાથ વડે કેવળ એવી રીતે લખવામાં આવતી. સિદ્ધાંતો નિયમો એના એ જ છે, પણ અહીંયા આગળ ટોટલી બધા હિસાબો કોમ્પ્યુટર વડે લખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ઘણું બધું શીખ્યા છે. હિસાબી પદ્ધતિને લગતી તમામ વસ્તુ, અર્થથી લઈ ફાયદા, લક્ષણો, મર્યાદા, પ્રોસેસ, પ્રક્રિયા, એના ગુણાત્મક લક્ષણો, ત્યારબાદ વિજ્ઞાન છે, કળા છે, ધંધાની ભાષા છે, અને અત્યારે વાત કરી આ હિસાબી પદ્ધતિના પ્રકાર. તો આ તમામ થિયરી તૈયાર કરી નાખજો, બહુ સારી છે. કેટલી વખત લખવાની છે એ તમને ખબર છે. તો મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.